ખબર છે, જાણીએ છીએ, એટલે કોઈ વિસંગતતાઓ ન આવી, કોઈના મગજમાં કોઈ પણ જાતની વિસંગતતા રહેવાની ન જોઈએ, એટલે આપણે વાતની ક્લિયરિટી કરવી બધાએ. એટલે કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો અહીંયા આવીને એના માટે જ આ મિટિંગ આગેવાનોએ રાખી છે કે એક સંવાદ કરવાનો છે. આપણે મિટિંગમાં સંવાદ, જેને જે ખબર પડતી હોય આવીને અહીં વાત કરે કે ભાઈ આમાં આટલું છે, આટલું કરવા જેવા અમને એટલી વિસંગતતાઓ છે, આ છે, તે છે, તો એવી ચર્ચાઓ થાય. ચર્ચાઓને અંતે તમે કલેક્ટર મારફત અથવા તો મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, જેને પણ તમે રજૂઆતો કરવાના છે તો આવેદનપત્રના રૂપમાં આપણે આપવાના છે. પણ તમારી ખરેખર પોઈન્ટ, આપણા મુદ્દાઓ શું છે એ મુદ્દાઓની 60 દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે, લેખિતમાં આપવાના છે, ડોક્યુમેન્ટ સાથે. એટલે એની પણ ચર્ચાઓ થોડી થઈ જાય. હા, આડેધડિયા હાલશું તો આડેધડ હાલવામાં કંઈ બી પરિણામ ન મળે. આ બહુ સ્પષ્ટ વાત છે. હું જ્યાં સુધી આને જાણ્યો છું અને જે મને ખબર છે એ વાતની તો શેર કરશું. એટલે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પહેલાં અહીંયા પોતપોતાના પ્રશ્નને શેર કરે. ઘણા માણસોને, બહુ જુદા માણસો છે, જાણકાર હોય, એની પાસે કેવો મુદ્દો હોય કે ભાઈ આમાં આપણે આ રીતે આવીએ, આ એંગલથી જાય, એવી વાત હોય તો તમે શેર કરો કે જેનાથી આપણે એ રસ્તે હાલવાના પ્રયત્ન બધા કરીએ. એટલે મારી વિનંતી છે કે હજુ કોઈને આમાં કોઈને કેવું હોય તો કે પછી આપણે બાકીની ચર્ચાઓ, આમાં ભાષણ નથી કરવાના, આપણે ચર્ચાઓ જ કરવાની. ચર્ચાઓ કરીએ. ઇકો ઝોન છે, કઈ પ્રશ્ન આવે તો કિસાન સંઘે ઉપાડવો પડે. આપણે બધા પડકે થઈ એવું લાવું કે આ ભરત તમે ક્યાં હોળ કરવા, બધાને તો મજા આવે છે. બે સરકારમાં તરત જ ફોન કર્યો તો સચિવાલયમાંથી એવો ફોન આવ્યો કે અહીંયા તો એ સરકારમાં વખાણ થાય છે કે ઇકોઝોનથી ફાયદા થવાના. તમે ફેસબુકમાં બધે જોયું હોય છે, વખાણ ચાલુ થઈ ગયા હતા. એટલે જ્યાં સુધી આપણા પગમાં કુવાડો મારે અને આપણે જો કુવાડાનો હાથો ન પકડી જઈએ તો પગ આપણા જ કપાવવાના. એટલે આપ સૌ આગેવાનોને અમારી નમ્ર વિનંતી છે, કિસાન સંઘનું કામ છે પ્રશ્નને રજૂ કરવાનું છે. જો તમે સપોર્ટ કોઈ પણ માણસ છે આ મુડુગર નો ઉપાડે એને બધા ટેકો દે તો ઉપાડે. એટલે કિસાન સંઘ છે વાત રજૂ કરે સરકારમાં, પણ જો આ બધા પક્ષાપક્ષીમાં જો આમાં નહીં કોંગ્રેસ વાળાને છોડવામાં આવે, નહીં ભાજપ વાળાને છોડવામાં આવે, નહીં અપક્ષ વાળાને છોડવામાં આવે, કિલોમીટર બધાને હરખા લાગુ પડવાના છે. હા, દિન 5 તાકાત. આજે તાળા તાલુકાના 24 ગામના આગેવાનશ્રીઓ, આપણા ધારાસભ્યશ્રી, આપણે ભેગા થયા છીએ ઇકોઝોન મુદ્દે. ઇકોઝોન શું કામે લાગુ કરવામાં આવ્યું, એના કારણો હું જરૂર પડી આપણી જગ્યા લેવાની આ સરકારને. આપણી જે જગ્યા છે, ખેડૂતોની જગ્યા છે, એની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કર્યું, લંબાયું, ક્યાંય 1 કિલોમીટર, ક્યાંય 5 કિલોમીટર, ક્યાંય 9 કિલોમીટર. અને ઘણા એવા જંગલ વચારેના ગામડા હતા એને નાબૂદ કરવામાં આવ્યું. ઇકો સેન્સિટિવ ઝોન 100% નાબૂદ થાય તો આપણા જે વન્ય પ્રાણીઓ છે એને કોઈ પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ નથી. આજે વન્ય પ્રાણીઓ છે એ આજે જંગલની અંદર 20% છે, 20 થી 25%, 75% બારોબાર આવ્યા છે. એનું કારણ શું છે? જંગલની અંદર એમને ખોરાક મળતો નથી. જે માલધારી સમાજ હતો એમને કાઢવામાં આવ્યો, એમ કેમ પ્રકારે કાઢવામાં આવ્યો. આજે જે કાંઈ છે તે અધિકારીઓ રિપોર્ટ કરે કે ભાઈ જનાવરને હેરાન કરે, ટ્રેન નીચે જનાવર કપાઈ જાય. એનું કારણ શું? કારણ કે એને ખોરાક શોધવા માટે બહાર નીકળવું પડ્યું છે. જો માલધારી સમાજને જંગલની અંદર પાછો વસાવવામાં આવે, એને ત્યાં સુવિધાઓ આપવામાં આવે, મકાન આપવામાં આવે, લાઇટ આપવામાં આવે. આ સરકારે જંગલની અંદર જો જાનવરોને રાખવા હોય ને અને બહાર ઇકો સેન્સિટિવ ઝોન ન લાગુ કરવું હોય તો આ વસ્તુ કરવી પડે. ફક્ત ને ફક્ત ખેડૂત જ એક એવો છે કે એને ગમે ત્યાં કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય દબાવે અને ચાલ્યું જાય છે. આની અંદર આપણે બધા કોઈ પાર્ટીને રૂએ ભેગા નથી થયા. આની અંદર એક ખેડૂત પરિવાર તરીકે ભેગા થયા છીએ
અને કોઈને પાર્ટીમાં જઈને ત્યાં વયું જવું હોય તો અત્યારે વયા જાય તો વાંધો નથી. આ લડત લડવાની છે. આપણી સાથે ધારાસભ્ય છે, આપણી રજૂઆતો ધારાસભ્ય શ્રીને પણ કરશું. અને એ ગાંધીનગરની અંદર કહેશે જ્યારે જસુભાઈ ધારાસભ્ય હતા ત્યારે જસુભાઈ મીટિંગ બોલાવી હતી ત્યારે આમ કોઈ ગયા નહોતા. આ એનું પરિણામ ભોગવવું પડે આપણે બધાએ. જસુભાઈ આયર છે, જસુભાઈ આયર છે. આજે પરિસ્થિતિ શું આવી? કાયદાની અંદર કોઈ જ્ઞાતિ નથી આવતી. હિન્દુ હોય કે મુસલમાન હોય, પટેલ હોય કે આયર હોય. જસુભાઈએ કીધું હતું કે તમે બધા ગામડાના લોકો આવો, આપણે સરકારની અંદર રજૂઆત કરીએ અને અત્યારે આ બધું પતી જાય એમ છે. એ જ મુદ્દો ભગવાનભાઈ બારડે ઉપાડ્યો તો એમના ભાઈ જ છે. આજે આપણે એમને પણ રજૂઆત કરીશું. આપણે અહીંયા બધા સાથે મળ્યા છીએ, પણ આપણે બધા 24 ગામના અને બીજા આની અંદર આજુબાજુના ગામની અંદર આવતા હોય એ ગામડાઓ કે અમારું ગામ માધુપુર નથી આવ્યું એટલે હરખ નથી લેવાનો. તકલીફ તો અમને બી પડવાની છે. આની અંદર એક ગામના લોકો ગામ દીઠ ઓછામાં ઓછા 200 થી 300 જણા તો આવવા જોઈએ ને આવવા જોઈએ. તાકાત છે તમારામાં કે પછી અમારે ભગાભાઈ ના પાડી એટલે અમે ન આવ્યા, અમારે જીકાભાઈએ ના પાડી એટલે અમે ન આવ્યા? આવું ના થવું જોઈએ. કારણ કે ભગાભાઈ ખ્યાલ છે ને, અડધા નહોતા આવ્યા. જે સાચી વાત છે એ કહું છું. એટલે આપણે બધાએ આપણી તૈયારીમાં રહેવાનું છે. અને ઇકો ઝોન તમારે જોવું હોય ને તો તમે આબુની અંદર જાઓ. 10 કરોડની હોટલ છે, ત્યાં રિનોવેશન નથી થવા દેતા. તમારા મકાનને રિનોવેશન આ સરકાર નહીં કરવા દે. તમારા ખેતરની અંદર કૂવો નહીં ગાળવા દે. તમારા ખેતરની અંદર કોઈ પણ વસ્તુ નવીન કરવાની હશે ને તો આ સરકાર નહીં કરવા દે. એટલે માટે આપણે તૈયાર થવું પડશે. એટલે માટે આપણે તાકાતથી આંદોલન કરવું પડશે. આવી તૈયારી હોય તો જ આપણે આગળ વધવું છે. બાકી કોઈ જરૂર નથી. કોઈ એક જણો આંખે થવા તૈયાર નથી. કારણ કે કિસાન સંઘ છે એની ફરજમાં આવે છે, આપણું નેતૃત્વ કરે છે. સારી વાત કહેવાય ભરતભાઈને પ્રવીણભાઈને કે આજે આવું આયોજન કરે અને આપણને ઢંઢોળે છે. આપ સૌને વિનંતી છે કે ક્યાંય પણ ઇકો સેન્સિટિવ ઝોન વિશે જે આપણા 24 ગામ છે એ 24 ગામની અંદરથી આવેદન પત્ર દેવામાં છે ને ઓછામાં ઓછા 3 થી 4,000 માણસો થવા જોઈએ અને સરકારની આંખ ઉઘડવી જોઈએ. મારી આપ સૌને આ વિનંતી છે. જય હિન્દ, જય ભારત. એની તાકાત જે ખબર પડી છે આપણામાં તાકાત હોવી જોઈએ. અત્યારે હું આખા હિન્દુસ્તાનની અંદર 15 થી 20 કરોડનો જનતા પ્રભારી ઉઠી છું. જ્યાં ખેડૂત માટે હું કારણ કે 40 વર્ષ દેશની સેવા કરી છે. આજે કિસાનોની સેવા માટે આવ્યો. મારે ભાઈ કાયમી માટે 5 બોતલ મળે છે. પીને તમારા જેવાને બારામાં ઠોટા બે છે અને આ 10 છોકરાને ભેગો રાખું બે ઇંગ્લિશ આપું ને તો કાયમ હું કરું. મારી નથી કરવું. મેં 40 વર્ષ દેશની સેવા કરીને 3 યુદ્ધ લડ્યા છે. આજે હું પ્રજા કહું છું કે આજે તમારા માટે હું મેદાનમાં આવ્યો છું. મારો છોકરો પણ આર્મી ઓફિસર છે બેંગ્લોરની અંદર. 1,35,000 નો પગાર છે. મારે નથી જોતો કોણ. મારે તો ખેડૂત માટેના હું નીકળ્યો છું. બાકી હું કાયમી માટે છોકરાને 10 છોકરાને બે ઇંગ્લિશ ના પાઉં, કોચ પાઉં, કલેક્ટરની હારે ન આવે એટલા છોકરા મારી ભર્યા રહે. એ નથી કરવું. મેં 40 વર્ષ દેશની સેવા કરી તો હવે તમારા ખેડૂતની સેવા કરવી છે. એટલે મારા માળિયા તાલુકાના 35 ગામ છે. આપણે બધાને મળે તારા સાચવવાના અને માળિયા આપણે બધાને અવાજ ઉઠાવે. જેમ એને 370 કલમ ગપ દેખાનું પડીને એમ આપણે આ ભોગવો પડવો છે. જય જવાન, જય કિસાન. માટે 1998-99 એમની હિલચાલ ચાલુ થઈ. રક્ષિત જંગલ વધારવા માટે, વન્ય પ્રાણીઓને જવા આવવા માટે. અને ત્યારે ગીરના લોકોનું જે તે સમયના આગેવાનોએ ધ્યાન દોરવાનો પ્રયત્ન પણ કર્યો. પ્રયત્ન કર્યા પછી કહેવામાં આવ્યું કે આવી એક હિલચાલ થાય છે, તમે ગ્રામ સભાના ઠરાવો કરાવીને
આમનો જે કાંઈ વિરોધ નોંધાવવો હોય તે ગ્રામ સભાના ઠરાવ મારફત સરકારશ્રીને મોકલી દો. આવી કોઈ હિંચા થાય એ પછી એની અંદર કોઈ જાગૃત થયા નહીં. કારણો જે હોય તેની ચર્ચાઓમાં આપણે કરવા માંગતા નથી. 2016 ની અંદર પહેલું નોટિફિકેશન આનું બહાર પડી ઇકો સેન્સિટિવ ઝોન માટે ગીર, મિતિયાલા અને પાનિયા. એની પહેલા ગિરનાર અને બરડા આ બે ઇકો સેન્સિટિવ ઝોનની રૂપરેખા પ્રમાણે ફાઇનલ થઈ ગયા. ફાઇનલ નોટિફિકેશન બહાર કર્યું. આ જે નોટિફિકેશન 18/2024 નું પડ્યું છે એ સૂચિત છે, ફાઇનલ નથી. સૂચિત 60 દિવસની આપણે બધાને મુદત આપી છે કે તમારા વાંધા સૂચન જે પણ કાંઈ રજૂ કરવા હોય 60 દિવસમાં તમે અમને સબમિટ કરીને મોકલો. એના ઉપર આખી કમિટી બેસે, વિચાર વિમર્શ થાય, સુધારા વધારા થાય અને પછી ફાઇનલ નોટિફિકેશનનું જાહેરનામું બહાર પડે ત્યારે ફરી પાછો એ લાગુ થાય. અત્યારે લાગુ થઈ ગયું છે એવું માનીને કોઈએ હાલવાનું જરૂર નથી. 2016 ની અંદર જે નોટિફિકેશન બહાર પડ્યું 16 ના જાહેરનામું બહાર તમને થોડો આછો ખ્યાલ આપી દો એટલે બધાને થોડો ખ્યાલ. એ જાહેરનામામાં ગીર, પાનિયા ઓર મટિયાલા એનો વિસ્તાર એ આપ્યો છે. એમાં કોલમ છે જાહેરનામું 2016 નું કાઢશો તો એમાં બધું આપેલું છે. એની અંદર गिर वन्य जीवन अभयारण्य के साथ परिस्थिति के सैदी जोन का अधिकतम विस्तार 16.3 किलोमीटर न्यूनतम शून्य है. पानिया अभयारण्य मारा जरा सांभळજો. पानिया માટે નોટિફિકેશન માં જે ભલામણ કરી છે એમાં 16.3 છે. પછીનું છે વિદ્યુત પાનિયાનું છે એમાં 14.98 છે અને મટિયાલાનું જે છે એમાં 17.9 છે અને મેક્સિમમ 17.9 કિલોમીટરનો વિસ્તાર છે રક્ષિત તરીકે ડિક્લેર કરવો એનું સંભવિત જાહેરનામું આમાં આ લોકોએ બહાર પાડ્યું 2016. એના પછીથી નવી દરખાસ્ત તૈયાર થઈ. રાજ્ય સરકારની વાઇલ્ડલાઇફ સેન્ચુરીની જે કમિટી હોય જે સીએમ સાહેબ એના અધ્યક્ષ છે, દરખાસ્ત જેવી તૈયાર થઈ અને દરખાસ્તની અંદર જે સતીઓ આવી એને કારણે હાઈકોર્ટ મેટર થઈ. હાઈકોર્ટે 3 મેટર ઉપર સ્ટે આપ્યો. 105 રીટ પિટિશન આ જાહેરનામા ઉપર નવું જાહેરનામું પ્રસિદ્ધ બીજું જે તૈયાર કર્યું હતું એના ઉપર 105 રીટ પિટિશન ફાઇલ કરી હાઈકોર્ટમાં. 105 હાઈકોર્ટે ડાયરેક્શન આપી દીધું કે નવું સુધારા સાથેનું હવે બીજું સૂચિત જાહેરનામું જ્યાં લગન ડિક્લેર ના થાય ત્યાં લગન 10 કિલોમીટર સુધીની પ્રક્રિયામાં કોઈ પણ મંજૂરીઓ આપવી નહીં. સ્પષ્ટ દરેક આખા ગીર માટે બધા માટે કોઈ ઝોન મૂકવાય સમગ્ર બધામાં 10 કિલોમીટર એમાં રૂપરેખા આપી છે. બાંધકામ માટે અલગ છે, ઉદ્યોગો માટે અલગ છે, ખાણો માટે અલગ છે. લાસ્ટ એનો પોઈન્ટ છે 10 કિલોમીટર. પણ 2016 ના નોટિફિકેશન ની અંદર 17 કિલોમીટર સુધીની ભલામણ કરવામાં આવી. 2017 ની અંદર એ દાખલ થયું હાઈકોર્ટમાં. ગોવા અને મધ્યપ્રદેશ આ બેની બે જગ્યા માટે ખાણોની મેટરોની અંદર સુપ્રીમ કોર્ટની અંદર રીટ પાર્ટીશન દાખલ થયું. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈનો આપી. અહીંયા રાજ્ય સરકાર નોટિફિકેશનની જે જાહેરાત કરવાની હતી એની સામે હાઈકોર્ટની અંદર રીટ પિટિશનો દાખલ થઈ. 105 એમાં 3 માં સ્ટે કે તમારે આનાથી કોઈ આગળ વધવું નહીં. છેલ્લા 10 વર્ષ થયા. 10 વર્ષનો ગાળો, 10 વર્ષ
9 વર્ષના ગાળા સુધી આપણે 10 કિલોમીટર કોઈ પણ વસ્તુ લેવા જાઓ 10 કિલોમીટરને પકડીને ચાલવાનું, આવી આના સિવાય કોઈ બીજો જવાબ તમને મળે નહીં. આપણે ચૂંટણીના સમયમાં વાતો કરી હતી, ચૂંટણી પતી ગઈ, રાજ્ય સરકાર બની, રાજ્ય સરકારે શપથવિધિ લઈ લીધી, એટલે આપણે આની પાછળ થોડાક સરકારની પાછળ આપણે ગયા અને કીધું કે ભાઈ આનો વહેલી તકે નિર્ણય આવે એવું કંઈક કરો અમારા માટે. સરકારે કીધું કે હાઈકોર્ટ સ્ટે હટાવે, હાઈકોર્ટ છે 105 રીટ પિટિશન છે એને ફાઇલ કરે તો આપણે આગળની કાર્યવાહી કરી શકીએ. એટલે હાઈકોર્ટ પાસે ગયા, રાજ્ય સરકારમાં હાઈકોર્ટની અંદર જઈને હાઈકોર્ટને ડાયરેક્શન આપીને એને સોગંદનામું રજૂ કર્યું કે હવે અમારે બીજું સૂચિત ડિક્લેર કરવા માંગીએ છીએ તો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે હાઈકોર્ટમાં 105 રીટ પિટિશન ફાઇલ હતી, તમામ વિડ્રો કરી અને હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું કે 8 અઠવાડિયાની અંદર તમે સૂચિત દરખાસ્ત જે તૈયાર કરવાના છો એ દરખાસ્ત અમને સબમિટ કરો અને તમે સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલો. આ શરતે 8 અઠવાડિયાનો સમય આપણે મુખ્યમંત્રી સાહેબને કીધું કે ભાઈ હવે 8 અઠવાડિયા માટેનો સમય આપ્યો છે તો હવે નવી કમિટીની નિમણૂક કરીને તાત્કાલિક દરખાસ્ત તૈયાર કરાવવાનું વિભાગને કહ્યો. પેલું કામ હતું હાઈકોર્ટમાંથી આ બધું વિડ્રો કરાવવાનું, આપણે વિડ્રો કરાય, આપણી નૈતિક જવાબદારી હતી એટલે કરાવવા ગયા, પ્રયત્ન કર્યા. પછીની જે પ્રક્રિયાઓ હાલી છે, જે વાઇલ્ડલાઇફ કમિટી હોય છે, એ કમિટીના અનુસંધાને પછી આ બાકીની પ્રક્રિયાઓ હાલી છે. એ કમિટીના મેમ્બર ભગાભાઈ બારડ નથી, એ કમિટીના મેમ્બર છે બાકીના નિમણૂક આપેલા લોકો, આપણે નથી. પણ આપણે બહારથી હાઈકોર્ટથી લઈને બાકીની કોઈ પણ જગ્યાએ એને મદદ જોતું હોય તો આપણે કરવાના પ્રયત્ન કર્યા તમારા બધાના સાથ સહકાર, અને એ વાત પૂરી કરીને નવી દરખાસ્ત તૈયાર થઈ. નવી દરખાસ્ત તૈયાર થઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોઈ ગઈ, એનું જાહેરનામું 2024 છે એ સૂચિત જાહેરનામું પણ ડિક્લેર થઈ ગયું. મારા ધ્યાન પ્રમાણે જે પેલા 10 કિલોમીટરની ત્રિજ્યાનો જે મુદ્દો મેન 2016 ની અંદર ને હાઈકોર્ટે ફોકસ કરીને રાખ્યો હતો, એની અંદરથી બાંધછોડ કરીને ક્યાંય 2 કિલોમીટર 2.78 છે, ક્યાંય 9.5 છે. એમાં કોરિડોરો આપ્યા છે, તમારી નદીઓને પણ જોડી છે અમુક કિલોમીટર સુધી કે 200 મીટર સુધી, એની અંદર પણ અમુક પ્રક્રિયાઓ તમે ન કરી શકો. ખેડૂતો માટેની પ્રક્રિયાઓની અંદર પણ અંદર સ્પષ્ટ ગાઈડલાઈનો આપી છે કે તમે એટલું કરી શકશો, એટલું નહીં કરી શકો. ઉદ્યોગો માટે પણ ગાઈડલાઈન આપી કે તમે એટલું કરી શકશો, એટલું નહીં કરી શકો. ગામ તળ માટેની પણ એમાં વ્યાખ્યા આપી દીધી છે કે તમારું હયાત જેટલું ગામ તળ છે એનાથી બીજું એટલું જ ગામ તળ છે, એ તમારે કોઈ પણ પ્રક્રિયાના રોકટોક વગર ગમે ત્યારે ગામ તળ તમે એમાં કરી શકો. વાડીએ જવા આવવા માટેની પણ જે કઈ જોગવાઈઓ આપવામાં આવી છે એમાં સ્પષ્ટ અંદરના ભાગની અંદર સૂચનાઓ આપી દીધી, એનું વિવરણ હોય છે, એક આગળ તમારે વાંચવું પડે, એની અંદર આપી. એટલે જ્યાં જે એ લોકોએ ડિક્લેર કરવું હતું એ સૂચિતની અંદર ડિક્લેર કર્યું છે. આપણો આક્રોશ બરાબર છે, આપણો આક્રોશ ક્યાં ખાચો પણ છે, પણ પેલા કાયદાને સમજી લેવો પડે. કાયદાને નહીં સમજીએ આપણે, એટલે કાયદાને સમજ્યા વિનાના એમને કોઈ માગણી કરવા જાવ તો આપણી માગણી ક્યારે કોઈ સ્વીકારે નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ માગણી કરવી પડે. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો એ આજે ભગાભાઈ પણ એમ કે હું રદ કરાવી દઉં, રદ ક્યારેય થવાનું નથી. એ સેન્ટ્રલ ગવર્મેન્ટને ભોપાલ કમિશન અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ છે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં, અને આખા ઇન્ડિયા લેવલ ઉપર છે. ખાલી ગીર માટે નથી, આ તમારી બધાને સમજણ આપી. પણ એની અંદર જે વિસંગતતાઓ છે, મને જ્યારે માં એક ફાઇલ મળી અને હું ગાંધીનગર હતો અને મેં આખું સૂચિત જ્યારે કાઢ્યા પછી મેં એનો 2 દિવસ સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે મને જે વસ્તુ લાગી હતી એનો કાગળ તૈયાર કરીને આવતા મંગળવારે હું મારા ધારાસભ્ય તરીકે દેવાનું છે કે એટલું તમારે આમાં ફેરફારો કરવા જોઈએ. મને જે લાગ્યું છે, તમને જે લાગ્યું હોય તો પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે પહેલા તો સબમિટ 60 દિવસમાં ત્યાં કરી દેવું પડે. એની ઓનલાઈન આખી પ્રક્રિયાઓ આપી છે. એમાં તમારો કાગળ ઓનલાઈન ત્યાં નહીં હોય, મામલેદારમાં હશે, ડેપ્યુટી કલેક્ટરમાં હશે, એના મારફત તમે સરકારને મોકલશો તો એ કાગળ છે વેલિડ ગણાશે ની રજૂઆત. એ કાગળ આના નોટિફિકેશનમાં વેલિડ નહીં ગણાય.
આ તો એની વેબસાઇટ જે આપી છે, ઓનલાઈન પ્રક્રિયાનો જે આખો એનો મેપ આપ્યો છે, એ નંબરમાં જ તમારે તમારી રજૂઆતો સબમિટ કરવી પડશે. કોઈ પણ વ્યક્તિ કરી શકે, સમૂહમાં કરી શકશો, ગામ ભેગું થઈને કરી શકશો, ગામના પરિસ્થિતિ પ્રમાણે કરી શકશો. ઇન્ટરનલ ગામ હોય તો એની વધારે સમસ્યા છે, એ પ્રમાણે કરવું પડે. બોર્ડરનું ગામ છે તો એને એ પ્રમાણે કરવું પડે. પોતપોતાના ગામોની સમસ્યા અલગ અલગ રહેવાની છે. માનો કે ભોજદે ગામ છે તો એ 0 થી 1 માં આવવાનું છે, તો એની સમસ્યા અલગ રહેવાની છે. જે બોર્ડરના અંદરના ગામ આવી ગયા 0 થી 1 માં, તો એની સમસ્યાઓ અલગ રહેવાની છે. તો એને પણ ગામ લોકોએ મળીને એની જે સમસ્યાઓ હોય કે એટલું સુધારવામાં કરવો જોઈએ, એટલી રાહત અમને આપવી જોઈએ, એનો એક મુસદ્દો તમારે લોકોએ તૈયાર કરવો પડે. બોર્ડરના ગામડાવાળા એ મુસદ્દો એ રીતે તૈયાર કરવો પડે, અને બોર્ડર પછી જે બહાર હોય એ લોકો એનો અલગ મુસદ્દો તૈયાર કરવો પડે. 196 ગામ આમાં આવરી લીધા છે. 185 ગામ છે એ પૂરેપૂરા છે. 11 ગામ છે એ 50% છે. અમુક ભાગ આવે, અમુક ભાગ નહીં આવે. 196 ગામ પછી કોઈ પણ ગામ હોય તો એ ગામને ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડતો નથી. કોઈ એની સીમમાં, કોઈ એના સર્વે નંબરમાં, કોઈ એના ખેતીવાડીના સર્વે નંબરમાં તમે એમાં વાંચજો તો એમાં પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ રીતે એના ઝોન આપ્યા છે, ને ઝોનમાં કિલોમીટર લખ્યા છે. એના પિલોરની માપ આપ્યું છે, એના પિલોર, અને એની અંદર જે સેન્ટીમીટર પ્રમાણે ક્રમ આપ્યા છે, એ એંગલથી તમે જાઓ તો જ તમને કિલોમીટર પણ મળવાનું, કે મારો સર્વે નંબર ક્યાં આવે, મારું ગામ ક્યાં આવે, કેટલા કિલોમીટર આવે. આવા ઝોન પાડ્યા છે, ઝોનને સમજવું પડે. સમજીને પછી તમે કોઈ રજૂઆતો કરશો ને તો આપણે ઉકેલ મળશે. આડે ધડ આપણે જવાના તો એનો ઉકેલ મળવાનો નથી. સુપ્રીમ કોર્ટે પણ એમાં ગાઈડલાઈનો આપી છે. 3 ચુકાદાઓ સુપ્રીમ કોર્ટના પણ છે, હાઈકોર્ટના પણ છે મારી પાસે. આ થેલો છે ને, ઇકો સેન્સિટિવ ઝોનનો છે. મારી જિંદગીમાં કોઈ દી મેં આવો થેલો રાખ્યો એક કાગળ છે, કારણ કે મારે પ્રજાની વચ્ચે જ આવવાનું એટલે હું ત્યાં ખોટી વાત ન કરી બેસું. માગવાનો, લડાઈ કરવાનો, સુધારો કરવાનો આપણો અધિકાર છે, લોકશાહી બધાનો. એટલે લડ્યા છે. ચૂંટણી હું લડતો હોય ત્યારે પણ મેં જગ જાહેર કીધું, ત્યારે કોંગ્રેસમાંથી લડ્યો ત્યારે પણ કીધું કે ઇલેક્શન આવે ને કોઈ ઇકોની વાત કરે ને કોઈ એમ કે અમે ઇકો રદ કરી દઈએ તો હું ચૂંટણી લડવાનું કરું. આવા શબ્દો પણ હું બોલ્યો છું. ઇકો સેન્સિટિવ ઝોન કાયદો રદ નહીં થાય, એમાં વિસંગતતાઓ હે, એમાં સુધારો થશે, એમાં રાહતો મળશે. કિલોમીટરમાં ઘટાડો કરવો ન કરવો એ વાઇલ્ડલાઇફ કમિટી, સેક્ટર કમિટી, સુપ્રીમ કોર્ટ, ભોપાલ કમિશન આ બધું થઈને વિચારશે. આપણે કઈ બધું નથી જવાનું ને એ લોકો જે કરવા માંગે છે એ પણ નથી થવાનું. બેની વચ્ચેનો રસ્તો, પણ આપણી મુશ્કેલીઓ શું છે, આપણો પોઈન્ટ કયો છે, આપણી રજૂઆત કઈ છે, એ રજૂઆતોને ધ્યાનમાં લેવાની છે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે તમે તમારા મગજને કસો. આ જાહેરનામાની કોપી ન હોય તો હું કાલે તમને 23 ગામને મોકલી દો. મેં નકશો મંગાવ્યો છે. આજે જ મેં કીધું કે મને આખો તમારો નકશો જોઈએ, કારણ કે 4 ફૂટ બાય 4 ફૂટનો નકશો છે. પર્યાયમાં આપણા નાના મેંગો પ્લાન્ટ છે ભગાભાઈ, ગોળના રાબડા છે, કે નાના ખેડૂતો એને પોતાની આજીવિકા કમાય છે. તો એનું શું કરવું? મને ખબર છે, મારું સેટલમેન્ટનું ગામ છે, હું ભગાભાઈ ઘણા વર્ષોથી મથીએ છીએ, હજી મથીએ, હજી એમાં કોઈ પરિણામ નથી. એટલે આ બાબતે બધાએ જાગવાની જરૂર છે. આપણે બે તરફી લડાઈ લડવાની છે. એક તો ભગાભાઈ કીધું એમ કે અમે મુદ્દા અમારી રીતે તારવા છે. કેટલા 14 થી 15 મુદ્દાઓ અમે અલગ અલગ ગામ ભાઈ, દાખલા તરીકે ભોજે છે તો ભોજેમાં 1 કિલોમીટરની અંદર આવે છે, તો ત્યાં નાના જે હોમસ્ટે છે ને એને અસર કરવાની છે. હોમસ્ટેની મંજૂરી 1 કિલોમીટરની અંદર નથી આપતા. પછી બીજી વાત, RFPFમાંથી પાણીની પાઇપલાઇન પસાર કરવી હોય છે તો જંગલ ખાતા તરફથી બહુ મોટા કોટેશન આપવામાં આવે છે. એનો હું સાક્ષી છું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જંગલમાંથી તમારે વીજળીની લાઈન પસાર કરવી છે તો એનાય કોટેશન આવે છે, અને હજી સુધી ભરાણાય નથી. એ GEBએ ભરવાના છે, હજી નથી ભરાતા, એમાં હાથ ઊંચા કરી દીધા. અને ધરાર સોલારના કનેક્શન ખેડૂતને આપવામાં આવે છે. સોલાર અત્યારે સારું છે, પણ ખેડૂતનું કહેવાનું એમ છે કે 5 વર્ષ પછી સોલારનો જે મેન્ટેનન્સ છે ખેડૂત પહોંચી વળવાનો નથી. આ ખેડૂતની વેદના છે. સરકારમાંથી GR બનીને આવે છે, આપણી ઉપર થોપી બેહાડવાની વાત કરે, પણ ગ્રાઉન્ડ લેવલ
જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના પ્રશ્નો કંઈક વિપરીત છે, અલગ છે. તો આવા અમે પ્રશ્નો 14 થી 15 પ્રશ્નો તો અમે અલગ બનાવ્યા છે અને બે તરફી લડાઈ લડવાની. બે તરફી કેમ? તો એક તો આપણે 8 તારીખે આવેદનપત્ર દઈ અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર દઈ આપણે એક થઈ કે સર્વપક્ષીય, આમાં કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈ કિસાન સંઘ નહીં, આપણે કિસાન સંઘના નેજા હેઠળ અને બધા સરપંચો આગેવાનો પોતાના લેટર પેડ ઉપર તેથી લખીને આવે અને એ આક્રોશ આપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે અમે ગીર એક છીએ અત્યારે. તો આ થઈ પહેલી લડાઈ. બીજી તો કે ગામ વાઇઝ મિટિંગો લેવાનો અત્યારે અમારે ચાલુ છે. અમે એનો અભ્યાસ હજી કરતા જઈએ છીએ અને આગળ એમાંથી કેટલા મુદ્દા તરે છે ગામ વાઇઝ આપશું. ત્યાંથી પણ ઓનલાઈન કે રજિસ્ટર એડીથી આપણે એમાં એડ્રેસ પણ છે સચિવશ્રીનું અને બીજું એક ઈમેલ આઈડી છે એના દ્વારા પણ વિરોધ નોંધાવવાનો છે. મેઇન કામ આપણું આ છે, ત્યાં ઓનલાઈન વિરોધ જાય, વધુમાં વધુ ગામમાંથી લોકો જાગૃત થાય, લોકોને ખબર ન એને ધ્યાન બહાર હોય છે, કોઈને લખતા નહીં આવડે. તો એ મુદ્દાની છણાવટ ગામના 5 વડીલોએ જે જાણકાર છે એને કરવી પડશે. આ લડાઈમાં આપણે સૌએ સાથે મળી ટેકનિકલ બાબતથી નહીં લડવું જોઈએ અને ગ્રાઉન્ડ ઉપર આવવું, બંને રીતે આપણે લડાઈ કરવાની છે. તો 8 તારીખે આપણે આવેદનપત્રનો કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી પાછા ગામની આપણે જે ટેકનિકલ મુદ્દા તાર્યા છે અને જે હકીકતમાં જે કમિટી સામે મૂકવાના છે. આપણે વિરોધ છે તો વિરોધ એમને ગ્રાહ્ય નહીં રહીએ. આપણે કોર્ટમાં જાય કે મને આ ભાઈથી વિરોધ છે તો કોર્ટ પૂછશે આપણે ભાઈ તમને શેનો વિરોધ છે, આપણે વિરોધના મુદ્દા આપવા પડશે. એટલે એ ભગાભાઈ બહુ ઝીણવટપૂર્વક વાત કરી છે કે મુદ્દા આપણે તારવવા જોઈએ. અમે તારવવાનું કામ ભગાભાઈ અમારું ચાલુ છે. તમે પણ અમને આપજો જે તમારા ધ્યાને, કારણ કે એ ઉપર સુધી લડતા હોય છે એટલે એને વધારે પડતી જાણ છે અને એ તો 2016થી આમાં છે. આટલું કંઈ મારી વાડીને વિરામ આપું છું. ચેરમેનને વિનંતી કરું તો પોતે પોતાના તાલુકા માટે નહીં પણ અમારા માળિયા તાલુકાના ખાલી 6 ગામ જ છે. બીજું અમરેલીથી લઈને બધા છે તો ટોટલ પાટનગર ગીર છે, તાલાળા છે. તો તમામ જવાબદારીઓ તાલાળા મથકે 196 ગામની તમામ જવાબદારીઓ સાથે આગળ વધુ. બીજું હું કહું છું, જ્યારે સ્ટડીની વાત આવી છે ભાઈ કાયદાનો સ્ટડી, તો હું દેવાયતભાઈ વાઢેર સાથે અમે હાઈકોર્ટની અંદર આનો કેસ કરેલો છે અને 6 વખત જયંત પટેલ સાહેબ ચીફ જસ્ટિસ હતા ગુજરાતના, ત્યારે ત્યાં 6 વખત હું પોતે પણ તારીખમાં હાજર થયેલો છું. આની કાયદાની વિસંગતતા બાબતે હું વાત કરું તો ઇકો સેન્સિટિવ ઝોન 2016 અને 2024 એના જે 1 કિલોમીટરના દાયરાઓ જે આપેલા છે એની અંદર કોઈ સરકારે સુધારા કર્યા નથી. બીજું હું કહું છું કે જ્યાં કંઈ પણ ફાયદો થયો છે ને જે દૂરના કિલોમીટરો ઘણી વખત સુધારા કરવામાં આવ્યા છે અને આની ગુજરાતી નકલ પણ અમે વોટ્સએપમાં બધા ખેડૂતોને મોટાભાગની મોકલી છે, નકશા પણ મોકલા છે. એની અંદર જ્યાં નકશાઓ ફેરફાર થયા હોય એ ઘણી વખત કોઈ મોટા માથાઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે બેસી અને કર્યા હોય એવું લાગે છે. જો સરકારે કાયદો 2 કિલોમીટરનો મૂકો હોય તો બધા જ બોર્ડરથી બધા જ ગામમાં 2 કિલોમીટર હોવો જોઈએ. સરકારે વન્ય પ્રાણી બચાવવા એ ખેડૂતો બચાવે જ છે અને ખેડૂતોના હિસાબે જ બચ્યા, કોઈ જંગલ ખાતાના હિસાબે કોઈ કઈ સિંહો બેહો બચ્યા નથી. આ સાચી વાત છે અને સત્ય હકીકત. અને હું તો કહું કે આપણે પણ ભાગ્યશાળી છે કે ભગાભાઈ ધારાસભ્ય મળ્યા. હું તમને બહુ ખેલદિલીપૂર્વક કહું, કારણ કે મેં એને ધારાસભામાં જોયા છે. ઇકો સેન્સિટિવ ઝોન બાબતે આ વિસ્તારના અત્યારે બધા બોલ્યા, વિસાવદર વાળા બોલ્યા, આજે અમરેલી વાળા બોલ્યા, જૂનાગઢ વાળા બોલ્યા, જે કોઈ બોલ્યા ને એ 2016માં કોઈ નથી બોલ્યું. એ ફક્ત ભગાભાઈ બોલ્યા અને ધારાસભાની અંદર પણ એણે એમ કહ્યું હતું કે જે કાયદો બન્યો જ નથી એની અમલવારી તમે કેમ કરી શકો? ક્યાં એવી જોગવાઈ છે ભાઈ કાયદા બન્યા જ નથી એની પહેલા અમલવારી શરૂ થઈ જાય? બીજી વસ્તુ એ છે કે આ સરકારને વન્ય પ્રાણી જો બચાવવા હોય, આ મારી વાત તમે કાન ખોલીને સાંભળજો બધા. હું એક જવાબદાર વ્યક્તિ કે ખેડૂતનો દીકરો બોલું છું. કોઈ રાજકારણી કે કોઈ ઉદ્યોગપતિઓના આપણે પ્યાદા નથી, આપણે કોઈ પાર્ટીના નથી.
હું તમને એમ કહેવા માંગુ છું કે વન્ય પ્રાણી બચાવવા જ હોય તમારે તો શા માટે તમે 150 ચીપડા સવારે 5 વાગ્યામાં ધોળાવીને સિંહોને ધોળાવો છો ભાઈ? ખેડૂત 1 કિલોમીટરમાં એનું બધું પહોળાથી લઈને રોજડાથી લઈને ભૂંડડાથી લઈને બધું ખાઈ જાય તો એને સરકારમાંથી કાંઈ ના મળે, જંગલ ખાતું કોઈ હાથ ખંખેરી લે, અને જો એના ખેતરની અંદર કંઈ કરવા જાય તો એના સિંહ અભડાઈ જાય. અને આ લોકો ટુરિઝમના નામે ચારે બાજુ પર્યાવરણનો ખેદ કાઢી નાખ્યો છે. ત્યાં એને કઈ સિંહો બચાવવાનું કઈ હુજતું નથી. હું એવું કહું છું, સરકારને પણ મારે અભિનંદન આપવા છે, મોદી સાહેબને પણ અભિનંદન આપવા જોઈએ કે ટુરિઝમ ડેવલપ કરવું બહુ જરૂરી છે. એમાં જ આપણી રોજી રોટી છે, બધી વાત સાચી. પણ તમે બે મુદ્દા કેમ ભેગા કરો? એનો ભોગ ખાલી ખેડૂતોએ જ બનવાનો, ઉદ્યોગપતિઓએ નહીં બનવાનું, રાજકારણીઓએ પોતાના કામ કઢાવી લે એનું નહીં બનવાનું ભાઈ. શા માટે 1 કિલોમીટરમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે? તમે આવનાર દિવસોમાં જોજો 1 કિલોમીટરમાં કોઈ જ બાંધછોડ નથી. અને ક્યાંક મારી ભૂલ હોય તો મને ધ્યાન દોરજો. હું હમણાં કનેક્શન લેવા ગયો તોય બોલે ફોરેસ્ટની તમે એનઓસી લઈ આવો. ભાઈ આ ખેડૂતે શા માટે એનઓસી લેવાની? સરકારને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એના મામલતદાર છે, એના ડેપ્યુટી કલેક્ટર છે, એના કલેક્ટર સાહેબ છે. તો સરકારને પોતાના અધિકારીઓ ઉપર વિશ્વાસ નથી કે આને મૂકીને અહીંયા ફોરેસ્ટની બધી કામગીરી હોય બી ભાઈ? શા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભાઈ ખેડૂતોએ ફોરેસ્ટની મંજૂરી લેવા જવાની? આપશ્રી ઇકો સેન્સિટિવ બચાવો, પર્યાવરણ બચાવો. અમે પર્યાવરણની ઝુંબેશ ચલાવીએ છીએ અહીંથી આખા ભારતમાં, પણ અમે એની આરે જોડાયેલા છે. આપણે એનો ટેકો છે. અને જો સરકાર એને બચાવ બધું કરતું હોય તો અમારે કોઈ જ પ્રવૃત્તિ કરવી નથી, બધી જ બંધ કરી દઈએ અને આપણે બધા સૌ એમાં સિંહોને બચાવવા લાગી જઈએ. પણ ખેડૂતના ભોગે નહીં ખાલી. આની અંદર 3 કાયદા અલગ અલગ આવ્યા છે. આપને હું ધ્યાન દોરું છું આજે, કદાચ આ એકો સેન્સિટિવ ઝોનનો એક જ કાયદો તમને ખબર હશે. 2023 ની અંદર આખા ભારતમાં ફોરેસ્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 ગૂગલમાં સર્ચ કરજો તમે બધા અને સ્ટડી કરજો આનો. તો 2023 ની અંદર લોકસભામાં પણ પાસ કરી નાખ્યું આખું. અને એનો આદિવાસી લોકોએથી લઈને બધા જોમ વિરોધ કર્યો એટલે શાંતિ. આ ફોરેસ્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 શું છે ભાઈ? એની અંદર હું તમને એક જ કહી દઉં કે અત્યારની ભાજપ સરકારના કેન્દ્ર મિનિસ્ટરોએ વન માટે, વન્ય પ્રાણીઓ માટે થઈ અને એવી ઝુંબેશ ચલાવી કે કોઈ કાંઈ પ્રાણીઓ ક્યાંય રાખી ન શકે. એનું ઉદાહરણ હું તમને આપું કે સર્કસની અંદર સિંહો હતા, તમે બધા જોયેલા છે. સર્કસની અંદર હાથીઓ હતા, આ બધા ગાયબ કરી નાખ્યા. શું કામ? વન્ય પ્રાણીને બચાવવા. હવે ઈ સર્કસ વાળાને બેઘર કરી નાખ્યા, એ બેરોજગાર થઈ ગયા, સર્કસો થઈ ગયા બંધ પ્રાણી વગરના. અને હવે સરકાર 2023 કાયદો લઈ આવી કે તમે પોતાના પ્રાઇવેટ જંગલ પણ બનાવી, તમે પોતાના ઝૂ પણ બનાવી શકો, તમે પોતાના પાર્ક પણ બનાવી શકો. હવે એક બાજુથી તમે સર્કસને વીસીને આપણે સૂચના ભલે આપણે 5 રૂપિયા દેવા પડે વીસીને. જે આપણે કાયદાના વિરુદ્ધમાં જે મુદ્દાઓ છે પ્રવીણે ઉતાર્યા છે એની પાસે એક ઝેરોક્સ લઈ લઈએ અને ગામમાં આપણે 100 રૂપિયા કાઢી અને 25 ઝેરોક્સ કોઈને આપી દઈએ કે ભાઈ આ તમે છે એ ઈમેલ દ્વારા વીસી દ્વારા આને ઈમેલ કરાવી દો. આમાં જો જાગવું પડશે. આ જો ભગાભાઈએ કીધું એમ 60 દિવસ આ વાતોમાં વયા જાય, 61મે દિવસે આપણું કોઈ સાંભળશે નહીં. 15 દિવસ 59 દિવસ સુધી જેટલું ન્યા મળશે એના ઉપર જ ચર્ચા થાય. એટલે આપણે આને મજાકમાં ન લઈએ અને ગંભીરતાથી સરપંચો આગેવાન બધાય. એટલે આમાં જે કાંઈ મજાક કરવા કરતા આપણે 2-5 થી આના પાછળ કાઢી નાખીએ, પછી આખી જિંદગી આંદોલન ન કરવું પડે. બાકી તમે અમૃતભાઈ જો પ્રવીણને હજી જ્યોતિને એવું કીધું ભગાભાઈ તોડે છે. જો જ્યોતિ પાવર એક નથી આવતો, પછી દાર નથી થતા, એટલે પછી આપણે પસ્તાવવું પડે. પછી એમ કહીએ કે હારું મોડું થઈ ગયું. એટલે આપણે અહીંથી જાતા આવે દરેક સરપંચો એના વીસીને સૂચના આપી દે કે ભાઈ જે ઝેરોક્સ લઈને આવે એમાં સાઇન સિક્કો કરી અને ઈમેલ આઈડી ઉપર એને રવાના કરે. 8 તારીખે આપણે 10 વાગે અહીંયા ભેગું થવાનું છે. 10:30 વાગે આપણે આવેદન પત્ર દેવા જવાનું છે. દરેક લોકોએ પક્ષાપક્ષી કાંઈ રાખવાની નથી.
રેડી આમાં કોઈને નહીં ભરતને એક કાયદો લાગુ પડે નહીં ભગાભાઈને લાગુ પડે, કાયદો લાગુ પડશે તો બધાયને પડશે. એટલે હપી દરેક ગામમાંથી 200 જણ આવે, 24 ને 48 5000 માણસો એ મામલતદાર ઓફિસે આવે ને એટલે સરકારે નહીં પણ જંગલ ખાતા વાળાએ વિચારવું પડે કે આપણે કઈ સ્થિતિમાં આવી જાવ. એટલે આપણે ભાઈઓને બાયું એવું લાગે તો કલાક અહીંયા ભાઈઓને ખરીદી કરાવી દેવી એટલે એ રાજી રહે. એટલે મુખ્યમંત્રીને કરીએ છીએ. માયકું છે વન પર્યાવરણ વિભાગે દિલ્હીથી આ સચિવે. હવે પ્રશ્ન એવો છે, આપણે ગ્રામ પંચાયતના બધાએ ઠરાવ કર્યા કે મુખ્યમંત્રીને, ધારાસભ્યોને, સંસદને આપણે સંબોધિત કર્યા. હવે કરો એવું કે 10 થી 15 લોકોનું અમારા ગામમાં વતનનો ગામનો વતની છું, 10 થી 15 યુવાનોનું ગ્રુપ બન્યું હતું. અત્યારે વોટ્સઅપના જેટલા ગ્રુપ છે એની અંદર અમે એક મુદ્દો તૈયાર કર્યો, એક પેજનો વાંધા બાબતનો. એ બધા ટૂંકમાં લખ્યા, એની અંદર જે તે મોકલનારનું નામ, ગામ, સહી એટલી વસ્તુ અમે એમાં નાખી હતી. એ મુદ્દો ઓનલાઈન ઈમેલમાં કરવાનો છે, પણ હાઈરોવાર દરેક ગ્રામ પંચાયતના સરપંચોને એટલું મારું કહેવાનું કે તમે ઠરાવ કરો. એ ઠરાવની હાઈરોવાર એક ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર તમારા આ જે મુદ્દા છે એ મુદ્દા લખી એક પેજની અંદર, પ્લસ ગામના દરેક સભ્યોને એમાં સહી કરો અને એ ઠરાવ સ્પેશિયલ ડાયરેક્ટ દિલ્હી મગાવો. દિલ્હીમાં સચિવને સીધા એના નામ ઉપર મોકલો, કેમ કે એ વસ્તુ મગાવી છે એણે. મુખ્યમંત્રીને મોકલવાથી બીજો કઈ ફેર નહીં પડે, એ વાંધો ત્યાં ખાલી વિધાનસભામાં રજૂ થાય, પણ એ આઈકુ જેણે છે ને એને ત્યાં તમે પુગાડો. એટલે આજે ઇકો સેન્સિટિવ ઝોનનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓ અને એ વિસ્તારના ખેડૂતો પ્રજાની વસ્તુ ક્યાંક અણસમજનો દારી હોય, ક્યાંક આક્રોશ પણ હોઈ શકે છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આ વસ્તુ પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે. એટલે એની જ્યાં લગન પૂરેપૂરી સમજણ ના થાય અને કાયદો સમજી ના લે ત્યાં લગન સ્વાભાવિક છે કે આક્રોશ પણ રહેવાનો છે. અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે. અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા, ખેડૂતો પણ હતા અને નિખાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે. અને એની 60 દિવસ સુધીની મુદત છે. કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની, પોતાની વિસંગતતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય એના પોર્ટલ ઉપર ઓનલાઈન પણ રજૂઆત કરી શકે છે, લેખિતમાં કરી શકે છે, કાગળ મોકલીને પણ કરી શકે છે. આ બાબતની નિખાલસપણે આજે બધી ચર્ચાઓ થઈ છે. આવનારા સમયમાં અમારી પાસે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે એવા મુદ્દાઓની રજૂઆતો આવશે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને એમાંથી જેટલો મળે એટલો ઉકેલ કરવાના પણ પ્રયત્ન કરશું. કારણ કે આ કાયદો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત પસાર થતો હોય છે, રાજ્ય સરકારની કમિટી એમાં ભલામણો કરતી હોય છે. ફરી વખત મુખ્યમંત્રી પાસે એવા મુદ્દા હશે તો કમિટી પાસે જઈને રજૂઆત કરીને એના ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કરશું એવો નિખાલસપણે બધાએ ચર્ચાઓ કરી છે. અને ચર્ચાઓને અંતે આવનારા સમયમાં યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાં લગન ખાલી ઇકો સેન્સિટિવ ઝોન છે એ વસ્તુ ગુજરાત માટે નથી, ગીર માટે નથી, આખા ઇન્ડિયા લેવલમાં અલગ અલગ ઘણા કાયદાઓ બનેલા છે. જેમ મેં અહીંયા વાત કરી ને કે આપણા દરિયાકાંઠા કોસ્ટલ બેડ ઉપર પણ કાયદો છે CRZ નો કે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે. પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે એની અંદર ચોક્કસપણે આવનારા સમયમાં પણ રજૂઆત કરીને સુધારા કરવાના તમામ પ્રયત્ન કરશે. નથી અમારા માટે તો એક લોકશાહીની અંદર લડતનો એક અભિપ્રાય છે. આ કાયદો 2011માં લાગ્યો અને આ કાયદાનો વિરોધ મેં 2012 ની અંદર જુનાગઢ કલેક્ટરશ્રીને કરેલો છે. અને આ 2013 થી આ વાવાઝોડું હાલ્યું આવે છે. આ 2015માં પણ આનો વિરોધ કર્યો હતો અને અત્યારે 2024માં. એટલે અમે જ્યાં સુધી જીવશું, જો અમારા દીકરાઓને ગીર વિસ્તારમાં જો અમારે રહેવા દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીરની ખમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે. એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂતના હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂતના અહિતમાં. જો ખેડૂતના અહિતમાં કાયદો ઘડવામાં આવશે તો સરકારે આનો માઠા પરિણામ ભોગવવા પડશે. માત્ર ગીર એક નથી, કાલે જુનાગઢની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો ભેગા થયા હતા અને સંપૂર્ણપણે સરકારમાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોએ પણ કીધું છે કે જો આ કાયદો દૂર નહીં થાય તો અમારા રાજીનામા આપવા સુધીની તૈયારી છે. કારણ કે પ્રજાના હિતથી એ છૂટાણા છે. એટલે પ્રજાના હિતમાં
એ લોકો પણ નિર્ણય લેવાના મૂંઢમાં છે. એટલે સરકારને આ કાયદાની કોઈ પણ જરૂર નથી. હું સાથી ઠોકીને કહું છું કે ઇકો ઝોન ન હોય તો પણ સિંહોની સંખ્યા વધશે અને પર્યાવરણનો વિકાસ થશે. માટે સરકારે આ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. અને આ વિસ્તારની અંદર સિંહોને કોઈ કનડગત કરે અને વન્ય પ્રાણીને નુકસાન કરે તો એના માટે કાયદો બનાવે. બાકી ખેડૂતની માથે ત્રાપ મારવાનું બંધ કરે ને કે આના પરિણામ મોટા આવશે. આજે અહીંયા 24 ગામના સરપંચો પણ આજે તાલાળાની અંદર 32 ગામના સરપંચો આ માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા. દરેક સંસ્થાઓ આવી હતી અને ધારાસભ્ય શ્રી આવ્યા હતા, તાલુકા પ્રમુખ ભાજપના આવ્યા હતા, મહાનગરપાલિકાના પ્રમુખ શ્રી આવ્યા હતા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી, એટલે દરેક સરપંચો, નાના મોટા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો બધા ખેડૂતોની સાથે. કારણ કે ખેડૂત છે આ વિસ્તારના આગેવાનોનો એક હાથ પગ છે. એટલે એ હાથ પગ તૂટવા નહીં દે અને જો હાથ પગને તોડવાના પ્રયત્ન કરશે તો એ નેતાઓને પણ માઠી અસર પડે એમ છે. માટે આજે આ દરેક લોકો પક્ષપાત છોડી કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ નહીં, અમે દરેક લોકો ગીરના ખેડૂતો છે અને એને સહકાર દેવા આવ્યા છે. આ નિમિત્તે માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા અને એક જ અવાજે કીધું છે કે સંપૂર્ણપણે ઇકો ઝોન દૂર થવો જોઈએ અને સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપવી જોઈએ. આ સાસણ ગીરની આસપાસ રહેતા ગામડાઓમાં બધાનો અને એક ગામડાનો ખેડૂત છું. ગામના આગેવાન તરીકે ઇકો ઝોનનો જો કાયદાઓ આવશે તો ખેડૂતોને ઘણી બધી નુકસાનીઓ સહન કરવી પડશે. 0 થી કિલોમીટર આ છે એ અમને કોઈ કાયદાનો જ્ઞાન નથી કે 0 થી 1માં શું થાય. વધુમાં વધુ અમારું ગીરમાં 0 થી 1માં જ આવે છે. તો અમારે આ બધા કાયદાનું વિષય છે અને આ કાયદો કાયમી રદ થાય એવી અમારી માંગણી છે. આની પહેલાં પણ જો કાયદાઓ 1963માં નાખ્યા હતા, આજ પણ અમને એટલા બધા નડે કે ખેતરમાં વીજ વાયર નહીં, રોડ રસ્તા રિપેરિંગ નહીં અમારા, કે અમારે ધૂળ માટી કે કોઈ વસ્તુ ચરિયાણ કરવા ન જાય. આવા કાયદાઓ છે તો હવે વધારે કાયદા આવશે તો અમારે ક્યાં જવું અને આ કાયદા અમને કાયમી અસર કરતા થશે. આજની મિટિંગમાં દરેક સરપંચો, આગેવાનો, ખેડૂતો, ધારાસભ્ય આ બધા હતા કે ભાઈ ઇકો ઝોનના કાયદાઓ બધા જે છે એ લોકલ લોકોને અસર કરશે ને કરશે. આ કાયદાનો બાકાયત રાખવા માટેની તમામ ખેડૂતોની માંગ છે. ગામો પૈકી તાલાળા તાલુકાના 24 ગામોમાં ઇકો સબસિડી ઝોન લાગુ પડે છે. હવે એમાં અમારી જે વિસંગતતાઓ છે, ખેડૂતોના કાયદા, પછી બાંધકામને લઈને, પછી તેમાં લાઇટ લેવું હોય, કનેક્શન લેવા હોય, હોમસ્ટે લેવું હોય, જે ગામડાઓનો વિકાસ, અંદરના બોર્ડર પરના ગામડાઓનો વિકાસ ના રૂંધાય તેનો અભ્યાસ કરી જે 2 મહિનામાં અમારે વાંધા મૂકવાનો છે કે જેમાં સુધારો વધારો કરવાનો છે તે અમે બધા 24 ગામના સરપંચો, ગામના આગેવાનો, ખેડૂતો સાથે રહી અને એક મજબૂતીથી એક ધારદાર રજૂઆત કરી આ કાયદામાં ફેરફાર કરાવવામાં આવશે અમારા દ્વારા એવી રાજ્ય સરકારને એક નમ્ર અપીલ કરવામાં આવશે. જો રાજ્ય સરકાર દ્વારા આ અપીલને સાંભળવામાં નહીં આવે તો અમારા દ્વારા ફૂલ આક્રોશથી જોરદાર વિરોધ પ્રદર્શન કરી અને રોડ પર આવી જે પણ કંઈ કરવું પડશે પ્રજાહિતમાં કરવામાં આવશે. મારું નામ સુધીર થોકણભાઈ ઝાલા. અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે, ખેડૂતની ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય, એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પ્રાણીઓને બચાવવાનો ઠેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે. જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે. નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય, ફેન્સિંગ કરવી હોય, કૂવા ખોદવા હોય, બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર જ નહીં કરી શકે. આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાલાળા અને ગીર પંથક આખું જોડાઈ ગયું છે. અમે એમ કહેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે. આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે